પ્રમુખ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. આજે ધોરણ 7 પ્રકરણ 5 રેખા અને ખૂણાઓ પ્રેક્ટિસ વર્કમાંથી તેનો સ્વાધ્યાય 5.3 તેનો પ્રશ્ન ત્રીજો. નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસમાં લખો. તો બે ભિન્ન રેખાઓને એક રેખા છેદવાથી કુલ ખાલી જગ્યા ખૂણા બને છે. તો કે કેટલા? તો કે ડી. બરાબર. બે ભિન્ન રેખાઓને એક છેદિકા છેદવાથી અનુકોણની ખાલી જગ્યા જોડ બને છે. તો કે બી. 4 બને. બે ભિન્ન રેખાઓને એક છેદિકા છેદવાથી અંતઃયુગ્મ કોણોની ખાલી જગ્યા જોડ બને છે. તો કે એ આવશે. બરાબર. બે ભિન્ન રેખાઓને એક છેદિકા છેદવાથી છેદિકાની એક જ બાજુના અંતઃકોણની ખાલી જગ્યા જોડ બને છે. તો કે બી. ખાલી જગ્યાના માપના ખૂણાઓની જોડ કોટિકોણની જોડ છે. તો કે સી. અહીંયા નથી તો અહીંયા ખાલી આપણે સી લખી દઈએ. બરાબર. અહીં ટીક પણ કરી દઈએ. ખાલી જગ્યા માપના ખૂણાઓની જોડ પૂરક કોણની જોડ છે. તો કે સી. ખાલી જગ્યા માપના ખૂણાઓની જોડ રેખિક જોડના ખૂણાઓ હોઈ શકે. તો કે બી. બે સમાંતર રેખાઓને એક રેખા છેદવાથી બનતા યુગ્મ કોણ ખાલી જગ્યા હોય છે. તો કે ડી. પ્રશ્ન 4. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. એક જ સમતલમાં આવેલી બે રેખાઓ છેદે નહીં તો તે રેખાઓ સમાંતર રેખાઓ હોય. તો કે ખરું. બે સમાંતર રેખાઓ વચ્ચેનું લંબ અંતર બધે જ સરખું હોય છે. તો કે ખરું. કોઈ એક રેખાથી 4 સેમી લંબ અંતરે ફક્ત એક જ સમાંતર રેખા હોય. તો કે ના હોય. બરાબર. ખોટું. રેખાના બહારના બિંદુ P માંથી પસાર થતી રેખાને સમાંતર એક જ રેખા હોય. તો કે સાચું. 150° માપના ખૂણાને સરળ કોણ કહેવાય. તો કે ખોટું. 10° માપના ખૂણાના કોટિકોણનું માપ 80 છે. તો કે સાચું. કેમ કે 90 થઈ જાય કરવું પડે. બે ગુરુકોણ પરસ્પર કોટિકોણ હોઈ શકે. તો કે ખોટું. બે લઘુકોણ પરસ્પર કોટિકોણ હોઈ શકે. તો કે ખરું. બે ગુરુકોણ પરસ્પર પૂરક કોણ હોઈ શકે. તો કે ખોટું. બે લઘુકોણ પરસ્પર પૂરક કોણ હોઈ શકે. તો કે ખોટું. બે આસન્ન કોણ કોટિકોણ હોઈ શકે. તો કે ખરું. બે આસન્ન કોણ પૂરક કોણ હોઈ શકે. તો કે ખરું. બે લઘુકોણ રૈખિક જોડના ખૂણા રચી શકે છે. ખોટું. બે ગુરુકોણ રૈખિક જોડના ખૂણા રચી શકે છે. તો કે ખોટું.